એક સમયે એક નાના શાંત ગામમાં એક મોટા લીલા જંગલની તાર પર એક દયાળુ વર્તક સ્ત્રી રહેતી હતી. તે એક નાનકડી માટીની ઝૂંપડીમાં એકલી રહેતી હતી, જેનું છાપરું તેને ઘણા વર્ષોથી જાળવી રાખ્યું હતું. તેના દિવસો સાદા હતા અને એક નંબર લઈને અનુસરતા હતા. તે સૂર્ય સાથે જાગી જતી, તેનું નાનું આંગણું સાફ કરતી, તેના ગલગોટા અને તુલસીના નાના બગીચાની સંભાળ રાખતી અને એકલા માટે સાદું ભોજન બનાવતી. તેનો એકમાત્ર પરિવાર તેની પ્રિય પુત્રી હતી, જે પરણેલી હતી અને બીજા ગામમાં રહેતી હતી, મોટા રહસ્યમય જંગલની બીજી બાજુ. દાદીમાનું હૃદય ઘણીવાર તેની બાળકીને જોવા, તેનો હાથ પકડવા અને તેના હાસ્યને ફરીથી ખોરમાં ગુંજતું સાંભળવા માટે ખૂબ તરસતું હતું. દિવસો ટૂંકા થતા ગયા અને રાતો લાંબી થતી ગઈ, તેમ એકલતા ખાસ કરીને ભારે લાગતી હતી. દાદીમાં ફરીવાર તેના પોટલા પર બેસી રહેતી અને તેના પુત્રીથી તેને અલગ કરતા વૃક્ષોની દૂરની હરોળને જોતી રહેતી. તેને તેની પુત્રી એક નાનકડી છોકરી તરીકે યાદ હતી, તેજસ્વી આંખો અને ખુશખુશાલ સ્મિત સાથે એ જ આંગણામાં દોડતી. યાદો મીઠી હતી, પણ તે તેના પરની શાંતિને વધુ દોંદારવાળી બનાવતી. મને મારી વહાલી દીકરી કેટલી યાદ આવે છે, તે સાંજની પવનને ધીમેથી કહેતી. મારે તેને મળવા જવું જ પડશે. ઘણો સમય થઈ ગયો છે અને મારા વ્યથિત હૃદયને તેનો ખુશ ચહેરો જોવાની જરૂર છે. આ વિચાર તેના મનમાં ફાર કરી ગયો અને દરરોજ વધુ મજબૂત થતો ગયો. તેનો નિર્ણય લેવાઈ ગયો હતો. તે તેની પુત્રીની મનપસંદ મીઠાઈઓનું એક નાનું બંડલ, તેના બગીચામાંથી કેટલાક હાથથી છૂંટેલા શાકભાજી અને તેની યાત્રા શરૂ કરશે. જો કે ગામ લોકોને તેની ચિંતા હતી. માજી, તેઓ કહેતા, તેમના ચહેરા પર ચિંતા છવાયેલી હતી. જંગલ કોઈના માટે એકલા મુસાફરી કરવા માટે સલામત નથી. તે હંમેશા ભૂખ્યા જંગલી પ્રાણીઓથી ભરેલું છે. તમે વેપારીઓના જૂથની રાહ કેમ નથી જોતા? તમે તેમની સાથે મુસાફરી કરી શકો છો. પરંતુ દાદીમાં એક દ્રઢ સ્ત્રી હતી અને તેની પુત્રીને જોવાની તેની ઈચ્છા તેને લાગતી કોઈ પણ ભય કરતાં ભારી મજબૂત હતી. તેને ફક્ત તેમની સારી સલાહ પર સ્મિત કર્યું અને કૃપાપૂર્વક માથું હલાવ્યું. તેથી એક તેજસ્વી સવારે સલામત યાત્રા માટે એક નાની પ્રાર્થના કર્યા પછી વૃદ્ધ સ્ત્રીએ તેની ઝૂંપડીનો લાકડાનો દરવાજો બંધ કર્યો. તેને તેનું નાનું બંડલ એક લાકડી સાથે સુરક્ષિત રીતે બાંધ્યું, જે તેને તેના નમરા ખાભા પર મૂક્યું. ઉત્સાહ અને થોડી ગભરાટ બંનેથી ભરેલા હૃદય સાથે તે ગાઢ જંગલ તરફ નીકળી પડી. રસ્તો સાંકડો અને વાંકો ચૂંકો હતો. વંચા પ્રાચીન વૃક્ષોના પડછાયામાં અદૃશ્ય થતો હતો. જેમ તે ગંડે ચાલતી ગઈ, તેમ હવા ઠંડી થઈ ગઈ અને ગામના પરિચિત અવાજો, પાંદડાઓના ખરખરાટ અને અજાણ્યા પક્ષીઓના દૂરના અવાજો દ્વારા બદલાઈ ગયા, જે તેની લાંબી અને અનિશ્ચિત યાત્રાની સાચી શરૂઆત દર્શાવે છે. દાદીમા ધીમા પણ સ્થિર પગલે ચાલતી હતી. તેની લાકડી માટીના અસ્તા પર ધીમો અવાજ કરતી હતી. જંગલ સુંદર હતું. સૂર્યપ્રકાશ પાંદડાઓની ગાઢ છાત્રમાંથી પસાર થઈને જમીન પર નૃત્ય કરતા પેટર્ન બનાવતો હતો. પણ તે જાણતી હતી કે આ સુંદરતા ઘણા જોખમો છુપાવે છે. થોડો સમય ચાલ્યા પછી તેને એક ધીમી ગર્જના સાંભળી, જેને તેના વૃદ્ધ હાડકાંને ધ્રુજાવી દીધા. એક મોટા વડના ટાર પાછળથી એક ભવ્ય પણ ભયાનક સિંહ રસ્તા પર આવ્યો. તેની સોનેરી આંખો તેના પર સ્થિર હતી અને તેને ભૂખથી તેના હોઠ ચાટ્યા. વૃદ્ધ સ્ત્રી સિંહે ગર્જના કરી. તેનો અવાજ વૃક્ષોમાં પડકો પાડતો હતો. હું ખૂબ ભૂખ્યો છું. હું તને અત્યારે ચખાઈ જઈશ. દાદીમાનું હૃદય ચોલની જેમ છાતીમાં ધબકતું હતું, પણ તે ચીસો પાડી કે દોડી નહીં. તે જાણતી હતી કે તે નગામું હશે. તેના બદલે તેને મહાન પશુ તરફ શાંત અભિવ્યક્તિથી જોયું. તેનું મન વર્જોમાં ક્યારેય નહોતું એટલું ઝડપથી કામ કરતું હતું. તેને ઉદાસ ચહેરો બનાવ્યો અને ગમડો ને સાસો નાખ્યો.
ઓળખો, જંગલના મહાન રાજા. તેને નમ્રા અને ધ્રુજતા અવાજે કહ્યું, તમે ચોક્કસ મને ખાઈ શકો છો, પણ મને જુઓ. હું ફક્ત જૂના હાડકાં અને કરચલીવાળી ચામડીનો એક થેલો છું. મારા પર બિલકુલ માંસ નથી. તમારા જેવા મહાન પ્રાણી માટે હું ભાગ્યે જે કોર્યો હોઈશ. શું તે નિરાશાજનક ભોજન નહીં હોય? સિંહ થોભીએ તેનું માથું નમેલું હતું, કારણ કે તેને તેના શબ્દો પર વિચાર કર્યો. તે ખરેખર ખૂબ પાતળી હતી. વૃદ્ધ સ્ત્રીએ તેની તક જોઈ અને તેની ચતુર યોજના ચાલુ રાખી. હું મારી પુત્રીને મરવા જઈ રહી છું, તેને સમજાવ્યું. તેનો અવાજ ખોટી આશાથી ભરેલો હતો. તે મને ખૂબ પ્રેમ કરે છે અને મને સ્વાદિષ્ટથી લપેટેલા લાડુ, સમૃદ્ધ ખીર અને નરમ રોટલી ખવડાવશે. ફક્ત એક અઠવાડિયામાં હું જાડી અને સ્વાદિષ્ટ બની જશે. હું વચન આપું છું કે હું આ જસ્તે પાછી આવીશ. તમે ત્યારે મને ખાઈ શકો છો. કલ્પના કરો કે તમારું ભોજન કેટલું વધુ સંતોષકારક હશે. સિંહે આ વિશે એક ક્ષણ માટે વિચાર્યું. એક જાડા સ્વસ્થ ભોજનનો વિચાર ખરેખર ખૂબ જ આકર્ષક હતો. એક અંતિમ વિચારશીલ ગર્જના સાથે સિંહ સંમત થયો. તમે એક ચતુર વૃદ્ધ સ્ત્રી છો, તેને કહ્યું. બહુ સારું, તમારી પુત્રીના પરે જાઓ, જાડા થાવ, પણ તમારું વચન યાદ રાખજો, કારણ કે હું તમારી રાહ અહીં જોઈશ. દાદીમાએ સિંહનો ખૂબ આભાર માન્યો અને પછી તેના રસ્તે આગળ વધી. તેનું હૃદય હજી પણ ચટપટી તબકતું હતું. જો કે તેની રાહ થોડા સમય માટે જ હતી, કારણ કે અસ્તામાન થોડે આગળ એક ચોકતા પટ્ટાવાળા વાકે તેનો રસ્તો રોક્યો. વાતે એ જ ધમકીનું પુનરાવર્તન કર્યું અને ચતોદર દાદીમાએ એ જ યુક્તિનો ઉપયોગ કર્યો. જ્યારે તે કની જાડી થઈ જાય ત્યારે પાછા ફરવાનું વચન આપ્યું. વાતે સિંહની જેમ તેને જવા દીધી. ભવિષ્યના ભોજનનું સપન જોતો. જંગલની તાર પર પહોંચતા પહેલા એક મોટો રૂવાંટીવાળો રીંછ પણ તેને રોક્યો અને હરી એકવાર તેની બુદ્ધિ તેને પચાવી લીધી. આખરે અંધારા જંગલમાંથી બહાર નીકળતા વૃદ્ધ સ્ત્રીએ તેની પુત્રીના ગામનો પરિચિત અંજારો જોયો. રાહતની લહેર તેના પર છવાઈ ગઈ. જ્યારે તેની પુત્રીએ તેને આવતી જોઈ ત્યારે તે આનંદની ચીસ સાથે તેના ઘરેથી દોડી. અમ્મા, તમે આવવા. મને તમારી બહુ ચિંતા હતી. તેને તેની માતાને સિજર આલિંગન આપતા કહ્યું. વૃદ્ધ સ્ત્રીએ તેને પાછું આલિંગન આપ્યું. તેની પુત્રીના આલિંગનની હૂંફથી તેની લાંબી યાત્રાનો બધો ભય અને થાક દૂર થઈ ગયો. તેને અંદર લાવવામાં આવી, પંડુ પાણી પીવા આપવામાં આવ્યું અને આરામથી બેસાડવામાં આવી. જ્યારે તેની પુત્રી પ્રેમ અને સ્નેહથી તેની સંભાળ રાખતી હતી, તેની વાતોથી ફર ખુશીથી ભરાઈ ગયો. આગામી થોડા દિવસો વૃદ્ધ દાદીમા માટે આનંદમય હતા. તેને પ્રાણીઓને કહ્યું હતું તેમ તેની પુત્રીએ તેને અનંતપણે લાડ લડાવ્યા. તેને તેની માતાની બધી મનપસંદ વાનગીઓ બનાવી. ક્રીમી ખીર, મીઠી ગાજરનો હલવો અને મસાલા અને ઘીથી ભરપૂર સ્વાદ શાકભાજીની કરી. દાદીમાએ સારી રીતે ખાધું, વારંવાર આરામ કર્યો અને તેના પંત્રીઓને વાર્તાઓ કહેવામાં સમય પસાર કર્યો. જેઓ તેની આસપાસ મોટી આકર્ષક આંખોથી બેસા હતા. તેને તેની શક્તિ પાછી પડતી, તેના ગાલ ભરાતા અને સતત સંભાળથી તેને ફરીથી યુવાન લાગ્યું. જંગલ અને ભૂખ્યા પ્રાણીઓની ચિંતાઓ તેની પુત્રીના ખોરની પ્રેમાળ સુરક્ષામાં એક દૂરના દુંસપન જેવી લાગતી હતી. જો કે જેમ જેમ અઠવાડિયું પૂરું થતું ગયું, દાદીમા જાણતી હતી કે તે કાયમ રહી શકતી નથી. તેનું પોતાનું ઘર, તેનો પોતાનો બગીચો અને તેનું પોતાનું જીવન તેના ગામમાં તેની રાહ જોઈ રહ્યું હતું. તેના ચહેરા પર ચિંતાનો પડછાયો છવાઈ ગયો, કારણ કે તેને સેંગ, વાક અને રીંછને આપેલું વચન યાદ આવ્યું. તેની પુત્રીએ તેની માતાની વિચારશીલ શાંતિ નોંધી. શું થયું અમ્મા? તમે આટલા પરેશાન કેમ દેખાવ છો? તેને નરમાશથી પૂછ્યું.
દાદીમાં પછી તેની પુત્રીને તેની યાત્રાની આખી વાર્તા કહી કે કેવી રીતે તેને જંગલમાં તેની રાહ જોઈ રહેલા તૃણ ભૂખ્યા પ્રાણીઓને છેત્યા હતા. તેની પુત્રીએ સાંભળ્યું તેનો છાયરો તેની માતાની સલામતી માટે ફેથી નિસ્તેજ થઈ ગયો. "ભો, અમ્મા, તમે પાછા જઈ શકતા નથી. તેઓ તમને આ વખતે ચોક્કસ ખાઈ જશે," તેની પુત્રીએ અડકતા કહ્યું. પણ દાદીમાં ફક્ત એક મીઠી વૃદ્ધ મહિલા નહોતી. તે એક ખૂબ જ બુદ્ધિશાળી હતી. તેના મનમાં એક ચતુર વિચાર આવવા લાગ્યો. તેની આંખમાં ચમક પાછી આવી. "ચિંતા ન કર, મારા બાક," તેને શાંતિથી કહ્યું. "તારી માતાએ ગણેશ શીખ્યા વિના આટલો સમય જીવ્યો નથી. મારી પાસે એક યોજના છે. મારે તને ગામમાં સાથી મોટો, મજબૂત અને ગોળાકાર ખોલિયો અથવા દૂધી શોધી આવવાની જરૂર છે. એક એવો જે મારા અંદર સમાઈ શકે તેટલો મોટો હોય." તેની પુત્રી મૂંઝવણમાં હતી, પણ તેને તેની માતાની શાનબન પર સંપૂર્ણ વિશ્વાસ કર્યો. પુત્રીએ તેની માતાની વિચિત્ર વિનંતીને અનુસરીને એક ખૂબ મોટી પોલાણવાળી દૂધી શોધી જે સૂર્યમાં સૂકવવામાં આવી હતી. તે એક મોટા ચોલ અથવા પોલ્ક જેવી આકારની હતી. તે હલકી પણ મજબૂત હતી અને સાથી અગત્યનું તે નાનકડી વૃદ્ધ સ્ત્રીને અંદર સિંકોચાઈને બેસવા માટે પૂરતી મોટી હતી. દાદીમાએ તેના નવા છુપાયેલા સૂચોની અંદર થોડો ખોરાક અને પાણી ભર્યું. તેને તેની પુત્રીને છેલ્લું પ્રેમાર આલિંગન આપ્યું અને ધીમેથી કહ્યું, "હવે મારી વહાલી, મને જંગલ તરફ જતા રસ્તા પર એક સારો થક્કો આપ. કોઈ પણ વાતની ચિંતા ન કર." ભારે હિતે પુત્રીએ કહ્યું તેમ કર્યું. તે વિશાળ ગબડતા તોલને જંગલના અસ્તા તરફ ધકેલી દીધો. પોલ ગબડવા લાગ્યો. પહેલા ધીમે ધીમે અને પછી જેમ જેમ તે ધીમી કાર પર નીચે ગયો તેમ કરપથી અંદર દાદીમાં ચુસ્તપણે પકડી રહી હતી. અત્રાતી અને ગબડતી રહી. ટૂંક સમયમાં તે જગ્યાએ પહોંચી જ્યાં સિંહ અતિરાયથી રાહ જોઈ રહ્યો હતો. સિંહે વિચિત્ર ગબડતી વસ્તુને તેની તરફ આવતી જોઈ અને ખૂબ મૂંઝાવણમાં હતો. તેને ક્યારેય ચાલતો પોલ જોયો નહોતો. તેને તેના વિશાળ પંજાથી ચોલને રોક્યો અને બૂમ પાડી, "હે ગબડતા ચોલ, શું તમે કોઈ જાડી વૃદ્ધ સ્ત્રીને આ રસ્તેથી પસાર થતી જોઈ છે?" તેને આજે પાછા આવવાનું વચન આપ્યું હતું. અંદરથી દાદીમાએ તેનો અવાજ બદલ્યો. તેને અંચો અને વિચિત્ર બનાવ્યો. "વૃદ્ધ સ્ત્રી, વૃદ્ધ સ્ત્રી, મેં કોને જોયા નથી. ગબરો, ગબરો." તેને ચીસ પાડી સિંહ બોલતા પોલથી ચોંકી ગયો. આ વિચિત્ર જાદુથી ડરીને તે પાછળ કૂદી ગયો અને પોલને આગળ વધવા દીધો. આવા રહસ્યમય વસ્તુઓથી દૂર રહેવાનું નક્કી કર્યું. થોડા સમય પછી કોલ રાહ જોઈ રહેલા વાઘ પાસે ગબર્યો. વાઘે સિંહ જેટલો જ મૂંઝવણ મનમાં એ જ પ્રશ્ન પૂછ્યો, "ગબડતા તોલ, ગબડતા તોલ, શું તમે તમારા હસ્તે કોઈ સ્વાદિષ્ટ વૃદ્ધ સ્ત્રીને જો?" અંદરથી દાદીમાએ ફરીથી તેનો અવાજ બદલ્યો. આ વખતે તેને બંડો અને ગર્જના કરતો બનાવ્યો, "અહીં કોઈ સ્ત્રી નથી. આગળ વધો, નહીં તો હું તમારા પરથી ગબડી જઈશ." કોલમાંથી આવતા મોટા ધમકી ભર્યા અવાજથી ડરીને વાઘ ટારલીઓમાં કૂદી ગયો અને છુપાઈ ગયો છે ઓડે. પોલ રૂવાંટીવાળા રીંછ પાસે પહોંચ્યો. રીંછ થોડું ધીમું હોવાથી પોલ તરફ જોયું અને પૂછ્યું, "પોલ, શું તમે કોઈ દાદીમાને જોઈ છે? મારે તેને આજે ખાવાની છે." વૃદ્ધ સ્ત્રીએ હવે હેમતવાન બનીને તેના સામાનને અવાજમાં બૂમ પાડી, "અરે મૂર્ખ રીંછ, વૃદ્ધ સ્ત્રી હું છું અને તમે મને ક્યારેય પકડી શકશો નહીં." રીંછે તેનો અવાજ ગોળથી કાઢ્યો અને સમજાયું કે તેને છેતરવામાં આવ્યું હતું. તે ગુસ્સામાં પોલ પાછળ દોડ્યો. પણ પોલ ખૂબ ઝડપથી ગબડી રહ્યો હતો. તે આખા જંગલમાંથી ગબડતો અને ઉચ્ચતતો ગયો. તૃણ ભૂખ્યા અને મૂર્ખ પ્રાણીઓને ખૂબ પાછળ છોડી ગયો. ચોલ આખરે તેની નાનકડી ઝૂંપડીની બરાબર સામે અટકી ગયો અને ચતુર્વૃત્ત સ્ત્રી બહાર નીકળી. સુરક્ષિત અને સુસ્ત તેની પોતાની તેજસ્વી છટકી પર હસતી હતી.